સુરત શહેરમાં સામાજિક ન્યાય અને હક્કોની માંગ સાથે એક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતમાં રિંગ રોડથી ઉધના ઉદ્યોગનગર વિસ્તાર સુધી સામાજિક ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને યુવાનો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભાગ લેનારાઓએ વ્યસનપટ સામે જોરદાર નારા લગાવ્યા અને સમાજમાં સમાન હક્કોની માંગ ઉઠાવાઈ હતી. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ લડત કોઈ રાજકીય હેતુ માટે નહીં, પરંતુ સમાજમાં ચાલી રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે છે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ આરોપ લગાવ્યો કે પીડિતોને યોગ્ય ન્યાય મળતો નથી અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ કહ્યું હતું. તો આ યાત્રા દ્વારા સમાજમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યાત્રા રિંગ રોડથી શરૂ થઈને વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અંતે ઉધના વિસ્તારમાં પૂર્ણ થઈ હતી. સોનોને સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 135મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આ યાત્રા, સામાજિક ન્યાય યાત્રા જેને નામ આપવામાં આવ્યું છે, આજે પણ ભારતીય બંધારણના સમતા, સ્વતંત્રતા અને બંધુતાના જે નિયમો છે એના આધાર પર પણ આજે કામ થતું નથી. આજે ભારત દેશમાં સંવિધાન લાગુ છે તો પણ અમુક એરિયામાં, સુરત જેવા અમુક એરિયાઓમાં અમારા સમાજને મકાનો મળતા નથી. એમને વેચાતા લેવા હોય કે ભાડેથી લેવા હોય તો પણ એમને તકલીફો આપવામાં આવે છે. જાતિના કારણે એમને નકારવામાં આવે છે. આજે આપણે ભારત દેશમાં રહીએ છીએ, સંવિધાનનું પાલન કરીએ છીએ, અને તો પણ આવું જો થતું હોય તો આ આપણા માટે શરમ જેવી વાત છે. ભગવાન બુદ્ધએ માનવતાનો સંદેશ આપ્યો કે બધા માણસ એક સમાન છે અને એના પ્રમાણે આપણે બધાને ચાલવું જોઈએ. આજે અમારે ના છૂટકે આ એક સામાજિક ન્યાય યાત્રા અમારા હક્કોના માટે અમારે કાઢવી પડી છે. આજે આ યાત્રા બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે રિંગ રોડથી પ્રયોગશાળા સર્કલ સુધી ડિંડોલી જશે અને ત્યાં સમાપન થશે. કેટલાક લોકો જોડાયેલા છે? માન દરવાજા રિંગ રોડ બાબા સાહેબના પ્રતિમાથી આ રેલી ચાલુ થવાની છે અને સમાપન ડિંડોલી. હા, આ રેલી અત્યારે પ્રતિમા પાસેથી શરૂ થશે, પછી ભાટેના, ધરતી નમકીન, ભીમનગર, નવાગામ અને ડિંડોલી પાસે સમાપન થશે. હવે જેવી રીતે રેલી આગળ જશે એ રીતે લોકો જોડાતા જશે અને અત્યારે આશરે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે.